તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કેસ સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1, 2 અને 3 એ પૂરા કરાવ્યા હતા. હવે માત્ર ને માત્ર આપણા લાસ્ટ 2 દાખલા બાકી હતા, ચોથો અને પાંચમો. અને મિત્રો, બંને દાખલા એ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? એટલે આપણે શાંતિથી બંને દાખલાને સમજશું અને કેવી રીતે કરવાનું છે એ કોન્સેપ્ટને પણ આપણે શીખીશું. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલાં મિત્રો રકમ વાંચીએ. મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી, બરાબર છે? એટલે 2000 રૂપિયા લેવા માટે બેંકમાં જાય છે. તેને કેશિયરને એવું કહ્યું કે ભાઈ મને માત્ર 50ની અને 100ની નોટ જ જોઈએ છે. માત્ર કઈ નોટ જોઈએ છે? 50ની અને 100ની નોટ જ જોઈએ છે. હવે એ કેશિયર છે ને, કેશિયર મીનાને કુલ 25 નોટો પકડાવે છે. ભાઈ 25 નોટો છે. તો હવે મીના પાસે 50ની નોટ કેટલી હશે અને 100 વાળી નોટ કેટલી હશે એ આપણે ગણવાની છે, બરાબર છે? એમ આપણને સિમ્પલ લાગે, પણ આપણે જ્યારે કરવા બેસીને ત્યારે આપણને કન્ફ્યુઝ થઈ ગઈ. ભાઈ 50 પણ આપેલા છે, 100 પણ આપેલા છે, 2000 પણ આપેલા છે, 25 પણ આપેલા છે. આ બધું આપણે ક્યાં ક્યાં ગોઠવીએ, બરાબર છે? તો સૌથી પહેલાં મિત્રો આપણને 2 વસ્તુ આપેલું છે. શું? તો કે ભાઈ 2 ભાગ પડી રહ્યા છે, એક તો 50ની નોટો અને બીજી 100ની નોટો. એટલે કે 50ની નોટો કેટલી છે? તો કે ભાઈ x છે. 100ની કેટલી છે? તો કે ભાઈ એ પણ x છે. અને એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો, તમને જે પણ શોધવાનું આપ્યું હોય ને એ તમારે ધારવાનું, બરાબર? એટલે કેટલી નોટો મેળવી હશે, 50 અને 100ની કેટલી નોટો મેળવી હશે? તો 50ની x નોટો મેળવી હશે અને 100ની y નોટો મેળવી હશે, એવું આપણે ધારી લઈએ. તો લખો, એટલે કે લખું છું મેં, બરાબર છે? ધારો કે એક જ મિનિટ, ધારો કે 50ની નોટો x મળી હશે અને 100ની નોટો y જેટલી મળી હશે, બરાબર છે? એટલે કે x નોટો કેટલી ખબર નહીં, એટલે x નોટો 50ની મળી અને y નોટો આપણને 100ની મળી. આ બંનેને પ્લસ કરીએ છે ને તો મને 25 નોટ, કુલ મને કઈ નોટ કેટલી મળે છે? 25. જો મને મતલબ કે મીનાને મળે છે, મીનાને કુલ નોટ કેટલી મળે છે? 25. એનો મતલબ કે 50ની નોટો અને 100ની નોટો ભેગી થઈને કુલ નોટો કેટલી મળે છે? એને 25 મળે છે. અને આપણું અહીંયા સમીકરણ નંબર 1 થઈ ગયું રેડી, બરાબર છે? હવે જે માથાકૂટ કરશું આપણે સમીકરણ 2માં કરવાની છે. સમીકરણ 1 તો બની ગયું છે આપણું. હવે ખાસ સમજો મિત્રો, નોટો કઈ કઈ લેવા માટે જાય છે? તો કે 50ની નોટ કેટલીક સમજો અહીંયા. 50ની કેટલીક નોટો એટલે કે 50x, વાયની કેટલીક નોટો, સોરી 100ની કેટલીક નોટો એટલે કે 100y, બરાબર? 50x પ્લસ 100y, આ કુલ રૂપિયા થઈ ગયા. 50ની નોટો અને 100ની નોટો બંને ભેગા થઈને કેટલી મળે છે એને? તો કે રૂપિયા 2000 મળે છે. લખી શકાય કે 50ની નોટો એટલે શું લખાય? 50x એવું લખાય. અને 100ની નોટો બરાબર 100x લખાય. આ બંને ભેગા થઈને રૂપિયા કેટલા મળે છે? 2000 રૂપિયા એને મળે છે. એટલે લખી શકાય કે ભાઈ 50x પ્લસ 100x બંનેને ભેગા કરીએ તો મને 2000 રૂપિયા, સોરી મને નહીં યાર, બરાબર, મીનાને મળે છે, બરાબર છે? સમીકરણ નંબર 2 આપણું થઈ ગયું રેડી. તમે જુઓ મિત્રો, સમીકરણ 2 જે ખરું ને એ તમે ધ્યાનથી જુઓ, કંઈક કોમન નીકળી રહ્યું છે. જો આ 50ના ભાગ 50 એકા 50 પડી જાય, 100 છે તો 50 દુ 100 પડી જાય. એક મિનિટ લખી દઈએ આપણે, તમને સમજાવવા માટે મસ્ત રીતે લખી દઈએ કે ભાઈ 50 એકા 50 લખાય, આ 50 દુ 100 લખાય, અને આને આપણે 20 છે એટલે 5 ચોક 20 એટલે 50 ગુણ્યા 40 2000 થઈ જાય. 50 ગુણ્યા 40 કેટલા આવી જાય? 2000. એનો મતલબ કે 50 50 50 બધામાં જ આવે છે, અને બધામાં જ કોમન આવતું હોય તો પછી આપણે એને કાપી જ દેવાનું. કેમ કાપી દેવાનું? કેમ કે જો આમાંથી પણ 50 કોમન અને આમાંથી પણ 50 કોમન નીકળે. એટલે કેવી રીતે સર સમજાવો? તો કંઈ વાંધો નહીં, સમજાવું ચલો. એટલે કે 50 આપણે કોમન કાઢી લઈએ તો 50 અહીંયા, તો અંદર હવે શું વધશે? તો માત્ર ને માત્ર એક x વધે, એટલે કે x પ્લસ અહીંથી 50 તો કોમન બહાર છે એટલે 2, અહીંયા y આવશે, હા અહીંયા શું આવશે? y આવશે. ચલો, એટલે 2y 2y, અને આ બાજુની સાઈડે 50 ગુણ્યા 40 એટલે એક 50 તો છે જ, અને ગુણ્યા 40
બરાબરની આગળ પાછળ બંને કિંમતો સમાન સમાન હોય તો કેન્સલ થઈ જાય. ખબર પડી ને, એટલા માટે બધું કાપી નાખવાનું. બરાબર છે. ચલો, એટલે એક્સ પ્લસ 2y બરાબર 40. એકચ્યુઅલમાં સમીકરણ નંબર 2 આપણે ચલો આને બનાવી દઈએ. આને અત્યારે નથી બનાવવું મારે. હવે આપણે સમીકરણ નંબર 1 અને 2 માંથી લોપ કરી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 કયું છે? એક્સ પ્લસ વાય બરાબર 25. એટલે એક્સ પ્લસ વાય બરાબર 25. સમીકરણ બીજું કયું છે આપણું? એક્સ પ્લસ 2y બરાબર 40. હવે શું થશે? તો જો મિત્રો, અહીંયા પણ એક્સ એક વાર જ છે અને અહીં પણ એક્સ એક વાર જ છે. તો કોઈ એક જગ્યાએ ચેન્જ કરવું પડશે. એટલે આ માઇનસ બનશે, આ માઇનસ ને આ માઇનસ બનશે. એક્સ પ્લસ એક્સ માઇનસ કેન્સલ. હવે આને ગણતરી કરી દઈએ. વાય પ્લસ 2y માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ બેમાંથી એક જાય એટલે માઇનસ એક વાય વધશે. -40 પ્લસ 25, 40માંથી 25ને માઇનસ કરવું પડશે એટલે કેટલા આવશે? 15. કેમ માઇનસ કર્યા? કારણ કે 40 મોટી સંખ્યા છે, મોટી સંખ્યા આગળ માઇનસ છે. હવે મિત્રો બરાબરની બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ. તો વાય બરાબર કેટલા મળે છે આપણને? 15. અને વાય શું છે મિત્રો? તો કે વાય છે આપણી 100ની નોટો. એટલે કે મીનાને 100ની નોટ કેટલી મળશે? 15 મળશે. 50ની કેટલી મળે છે? ગણી લઈએ. સમીકરણ નંબર 1માં આપણે આ કિંમત મૂકી દઈએ તો લખવાનું કે વાય બરાબર 15ની કિંમત સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1માં જ કેમ મૂકીએ છીએ? કારણ કે મને ગમે છે. બરાબર છે, મારી મરજી. તમારી મરજી પણ હોઈ શકે છે. બરાબર, તમે લોકો સમીકરણ 2માં મૂકો તો પણ કંઈ ચિંતા નહીં, જવાબ તમને મળી જ જવાનો છે. ચલો, એક્સ પ્લસ વાય બરાબર 25. એક્સની કિંમત ખબર નથી, વાયની કિંમત 15 છે, બરાબર 25. તો એક્સ બરાબર 25માંથી 15ને માઇનસ કરવાના છે. 5માંથી 5 0, 2માંથી 1 કરો એટલે 1. એટલે આપણને કેટલી નોટ મળશે? તો મિત્રો 50ની આપણને મળશે 10 નોટો. 50ની નોટો, 50ની નોટ કેટલી મળશે આપણને? 10. અને 100ની મળશે આપણને 15. બરાબર છે. એટલે 15 ગુણ્યા 100 1500, 50 ગુણ્યા 10 500, 1500 પ્લસ 500 કેટલા? તો કે ભાઈ 2000 રૂપિયા પૂરા. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5મો અને છેલ્લો. બરાબર, આપણા સ્વાધ્યાયનો પણ છેલ્લો દાખલો, આપણા ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો. પણ હા મિત્રો, તમે ખાસ એ વસ્તુ યાદ રાખી લેજો કે આ માત્ર ને માત્ર આપણે બુક સોલ્વ નહીં કરાવીએ. બરાબર છે, આપણે એકવાર બધો કોર્સ પૂરો કરશું ને પછી તમારા માટે મિત્રો ઘણી બધી સરપ્રાઈઝ છે. બરાબર, તમારા બોર્ડમાં મિત્રો ખૂબ જ સારામાં સારા માર્ક્સ લાવવાની જવાબદારી મેં રાખી છે, તો પૂરી પણ કરીશ. બરાબર, તમને એટલા દાખલા તમને સોલ્વ કરાવીશ કે તમે થાકી જશો. બરાબર, કે સર હવે બંધ કરો, હવે અમારે નથી કરવું. બરાબર, અમારે પ્રેક્ટિસ કરવાની જરૂર હવે નથી, અમને બધું જ આવડી ગયું છે. એ તમને મારે ફીલ કરાવવાનું છે. તો મિત્રો, એના માટે ખાસ જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તમારી આજુબાજુમાં તમારા જેટલા પણ તમારા વોટ્સએપના ગ્રુપ છે, બરાબર, બધી જ જગ્યાએ મિત્રો તમારા બધા વિડીયો જવા દેવાના છે. ક્લિયર? તો મિત્રો, ખાસ તમારા માટે આ બધી જ વસ્તુ કરવા માટે ઘણી બધી મહેનત લાગે છે, ઘણો બધો અંદરથી કહેવાય ને કે મોટિવેશન જરૂરી છે. એ તમારી લાઇક્સ અને તમારી કોમેન્ટથી જ અમને મળી રહેતી હોય છે. તો ખાસ મિત્રો, લાઇક્સ તો કરો પણ કોમેન્ટ પણ કરો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે. બરાબર છે. ચાલો આગળ દાખલો પૂરો કરીએ. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. આ વાક્ય મિત્રો તમને ખાસ કન્ફ્યુઝ કરે એવું છે. 3 દિવસનું પુસ્તકનું ભાડું નિશ્ચિત લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કોઈ જગ્યાએ હું બુક લેવા માટે જાઉં છું તો 3 દિવસનું ભાડું તો ઓલરેડી એ લઈ જ લે છે. બરાબર, અને બાકીના દિવસ આપણે રાખીએ છીએ એ પ્રમાણે ભાડું અલગ અલગ લેતા હોય છે. હવે સરિતા છે, સરિતા એ 7 દિવસ પુસ્તકને લઈ ગઈ છે અને ₹27 એને આપ્યા છે. એવી રીતે સુશી 5 દિવસ પુસ્તક લઈ ગઈ અને એને ₹21 આપ્યા. તો નિશ્ચિત ભાડું કેટલું છે 3 દિવસનું એ મેળવવાનું છે અને જે અલગ અલગ દિવસો પ્રમાણે ભાડું છે ને એ પણ આપણે મેળવવાનું છે. એટલે આમાં ધારવું પડશે કે ભાઈ નિશ્ચિત ભાડું પ્લસ વધારાના દિવસોનું ભાડું. તો લખીએ, ધારો કે નિશ્ચિત ભાડું X રૂપિયા છે અને વધારાના દિવસોનું ભાડું
વધારાના દિવસોનું ભાડું વાય રૂપિયા છે. હવે તમે ખાસ સમજો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરશે, બરાબર. હું તમને કહું છું કે ભૂલ કરશે જ. શું કરશે ખબર છે? એક્સ લખશે પછી વધારાના દિવસ કેટલા 7 છે ને, તો 7 લખી નાખશે, એટલે કે એક્સ પ્લસ 7y બરાબર 27 આવું કરશે અને પછી ભૂલ પડી જશે. કેમ ખબર છે? કેમ કે તમે ખાસ જોજો મિત્રો કે ભાઈ આ જે છે ને, આ સરિતા, સમજો ખાલી અહીંયા સરિતા જે છે એ કુલ 7 દિવસ પુસ્તક લઈ ગઈ છે, બરાબર. 7 દિવસ તો પુસ્તક લઈ જ ગઈ છે, પણ આ 7 દિવસમાંથી મિત્રો 3 દિવસનું ભાડું તો એ માણસ લઈ જ લે છે ઓલરેડી. તમે જુઓ, આ 3 દિવસનું ભાડું તો એને લઈ જ લે છે, નિશ્ચિત ભાડું. તો વધ્યા કેટલા આવે? તો કે ભાઈ 4 દિવસનું આપણે ગણવાનું ને, આ 3 તો ગણાઈ ગયું છે ઓલરેડી એક્સમાં, તો વાયમાં કેટલા આવશે? ખાલી 4 દિવસ. એટલે આપણે આમાં 7 વાય નહીં કરીએ, પણ 3 આપણે ઓછા કરશું. એવી રીતે અહીંયા જે આ સુશી છે, એ સુશી 5 દિવસ પુસ્તક રાખે છે, તો 5 દિવસ જે છે, તો મિત્રો 5 દિવસમાંથી 3 દિવસ તો ઓલરેડી એ લોકો પૈસા લઈ જ લે છે, એટલે 3 છે એ તો એક્સમાં જ આવશે. પણ જે વાય છે એ મિત્રો કેટલા આવશે? તો 5માંથી 3 માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે? 2 આવશે. એટલે મિત્રો આ તમે ભૂલ ખાસ નહીં કરતા તો સારું, બરાબર છે. ખાસ યાદ રાખજો કે આવું દાખલો હોય તો તમારે ખાસ વિચાર લેવાનું. એટલે સૂત્ર બનશે કેવી રીતના? સૂત્ર મતલબ કે સમીકરણ કેવી રીતે બનશે? તો જો સૌથી પહેલાં આપણે કરીએ સરિતા માટે. તો સરિતા શું કરે છે? સરિતા પુસ્તક લઈ જાય છે, એટલે કે એક્સ તો એને આપવાના જ છે, એટલે કે 3 દિવસનું ભાડું તો અહીંયા એક્સમાં આવી ગયું, પ્લસ 7 દિવસમાંથી 3 થઈ ગયા માઇનસ, તો કેટલા આવશે હવે? 4y. અને કેટલા રૂપિયા આપે છે? 27 રૂપિયા આપે છે. આ થઈ ગયું સમીકરણ નંબર આપણું પહેલું, બરાબર. દાખલો મિત્રો ખૂબ જ સિમ્પલ છે, ગણતરી ખૂબ જ સિમ્પલ છે. તમારે માત્ર ને માત્ર સમજવાની જરૂર છે કે દાખલામાં શું કહેવા માંગે છે, બરાબર. ચલો હવે આપણે કરીએ સુશીની વાત. સુશી પણ સેમ વસ્તુ કે એક્સ તો એને ગણવાના જ છે. કુલ 5 દિવસ લઈ ગઈ હતી, પણ 5માંથી 3 દિવસ તો અહીંયા આવી ગયા, તો હવે ખાલી 2 દિવસ બાકી રહેશે, એટલે કે 2y. અને કેટલા ચૂકવે છે? 21 રૂપિયા ચૂકવે છે, એટલે કે 21. અને આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજું. હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ, પ્લસ માઇનસ કરીએ, કાપાકૂપી કરીએ એટલે આપણો જવાબ થઈ જશે. એટલે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 આપણને આપ્યું છે એક્સ પ્લસ 4y બરાબર 27. સમીકરણ બીજું આપ્યું છે આપણને એક્સ પ્લસ 2y બરાબર 21. હવે અહીંયા લાઈન કરવાનું શું કરવું પડશે? તો કે ભાઈ ચેન્જ કરવું જ પડશે આમાં, બાકી ઉડી શકે નહીં. ઉડવા માટે ચેન્જ કરવું પડે અને કાપી દીધા. 4y પ્લસમાં છે, 2y માઇનસમાં છે, 4માંથી 2 માઇનસ કરો કેટલા આવશે? 2y આવશે. 27માંથી 21 માઇનસ કરો કેટલા આવશે? 6 આવશે. એટલે y બરાબર 6/2 અને 6/2 કરો એટલે કેટલા આવશે મિત્રો? 3 આવશે. એટલે yની કિંમત કેટલી છે? 3 છે. એટલે કે એક દિવસનું ભાડું કેટલું આવે છે? 3 રૂપિયા લે છે. હવે આપણે નિશ્ચિત ભાડું કેટલું હતું એ મેળવી લઈએ. તો y બરાબર 3ની કિંમત સમીકરણ ક્યાં મૂકી? 1માં કે 2માં? ચલો, 1 થોડું અઘરું છે, બીજું સહેલું છે. સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2 ક્યાં છે? તો કે એક્સ પ્લસ 2y બરાબર 21. જે જગ્યાએ y દેખાય ત્યાં પ્રેમથી આપણે 3 મૂકી દેવાના છે, એટલે 3 બરાબર 21. તો એક્સ પ્લસ 3 દુ 6 બરાબર 21. તો 21માંથી 6ને માઇનસ કરશું, 21 માઇનસ 6 કરીશું એટલે કેટલા આવશે મિત્રો? 15 રૂપિયા થશે. એટલે નિશ્ચિત 3 દિવસનું ભાડું 15 રૂપિયા તો એને આપી જ દેવાનું છે. પછી જેટલા દિવસ લઈ જઈએ છીએ એના 3 રૂપિયા રોજના લેશે, બરાબર છે. એટલે કે આ છે નિશ્ચિત રૂપિયા, એટલે કે નિશ્ચિત દિવસ, નિશ્ચિત રૂપિયા લેવાના છે. અને આ થઈ ગયા આપણા અલગ અલગ દિવસનું ભાડું. તો મિત્રો અહીં આપણો વિડીયો છે ને એ પૂરો થાય છે, આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે, બરાબર. આખું ચેપ્ટર મિત્રો આપણે મસ્ત રીતે પૂરું કરાવેલું છે, બરાબર. જો તમે આખા બધા જ વિડીયો જોયા હોય તમને ખબર પડી ગયા હશે કે ખરેખર કેટલી મજા આવી ભણવાની. મિત્રો કોઈ પણ એવો કોન્સેપ્ટ નહીં જે તમને શીખવાડ્યો નહીં હોય, તમને બધી જ થિયરી પણ શીખવાડેલી છે, દાખલા પણ તમને બધા જ કરાવેલા છે, બરાબર. કશું પણ બાકી રાખ્યું નથી. તમારી મિત્રો એક્ઝામ માટે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ લીધું છે, બરાબર છે,
તો બેઝિક મેથ્સવાળાને મિત્રો ખરેખર ખૂબ મજા આવી જવાની છે, કારણ કે આવા જ દાખલા પૂછાશે. એવું નથી કહેતો કે દાખલા આવા નવા બેઠા આવશે, પણ આ ટાઈપના જ આવશે, વધારે કંઈ તમારે ચેન્જીસ નહીં આવે. બરાબર, થોડું ઘણું ચેન્જીસ આવી શકે એ જ છે કે જો તમે બુકનું જ ખાલી કરશો અને તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો ને તો પણ તમને ઘણો બધો વાંધો નહીં આવે. બરાબર, તમારે ઇઝીલી સારામાં સારા માર્ક્સ આવી શકશે. જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડમાં છે તો મિત્રો સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે પણ આપણે કંઈક અલગ વિચારી રાખ્યું છે. એના માટે મિત્રો આપણે દાખલા તમારા માટે પ્રેક્ટિસ માટે લાવવાના છે. બરાબર, એટલે હું પણ કરાવીશ અને તમને ઘરેથી કરવા માટે પણ આપીશ. ક્લિયર છે? અને તમારે મને જવાબ પણ પાછો આપવાનો છે કોમેન્ટની અંદર. એટલે ખાસ મિત્રો આપણે આવી રીતે કનેક્ટેડ તો રહેવાનું જ છે. બરાબર, જેથી તમારા સારામાં સારા માર્ક્સ ગણિત વિષયમાં આવી શકે. અને જે પણ વિદ્યાર્થીઓને ગણિતનો ડર લાગી રહ્યો છે ને એ ગણિતનો ડર જે છે ને એ મિત્રો દૂર થઈ જાય. બરાબર છે? તો નેક્સ્ટ આપણે વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર 4 બરાબર છે, દ્વિઘાત સમીકરણ. જે પણ આને જેવું સેમ ટુ સેમ જ છે, થોડો ઘણો ચેન્જીસ છે. આમાં તમારે એક્સ અને વાય ચલ આવતા હતા, 2 ચલ. પહેલાં તમારે ચલ નહીં આવે, આવશે પણ એક જ આવશે. બરાબર, એક્સનું તો એક્સ જ આવશે, વાય તો વાય જ આવશે, ઝેડ તો ઝેડ જ આવશે, પી તો પી, એટલે એક જ ચલ આવશે. પણ દ્વિઘાત સમીકરણ એટલે કે ઘાતવાળા સમીકરણ આવશે. સિમ્પલ છે, અઘરું નથી. બરાબર, બહુ સિમ્પલ છે. જેમ ચેપ્ટર નંબર 1 સિમ્પલ હતું, બીજું પણ સિમ્પલ, ત્રીજું પણ સિમ્પલ, ચોથું ક્યાં અઘરું હોવાનું? એ પણ સિમ્પલ જ હોવાનું ને. તો ખાસ મિત્રો બધા જ વિડીયો જોઈ લેજો, ફરીથી એકવાર પ્રેક્ટિસ કરી લેજો અને પછી આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જે ચેપ્ટર નંબર 4 છે શરૂ કરાવીશું અને પછી આપણે એમાં તૈયારી ચાલુ કરી દઈશું. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા ચેનલ પર આવ્યા છે, નવા જોડાયા છે, જો તમને વિડીયો મિત્રો ખરેખર ખૂબ ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટ ખાસ કરજો. તમે લોકો લાઇક પણ નથી કરતા અને કોમેન્ટ પણ નથી કરતા. બરાબર છે? તો ખાસ મિત્રો એટલું કરો, કારણ કે તમારા એ કરવાથી મિત્રો અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. તમે જેટલું મોટિવેટ અમને કરશો એટલે તમારા માટે મિત્રો વધારે વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ અને વધારે તમારા માટે સારું સારું કન્ટેન્ટ પૂરું પાડીશ. બરાબર છે? તો ખાસ મિત્રો લાઇક્સ અને કોમેન્ટ આપજો. તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. તમારા બીજા ગ્રુપ છે એમાં પણ તમે શેર કરી દેજો. બરાબર છે? એટલે બધાને મિત્રો આ વિડીયોનો ફાયદો મળી રહે, બધા જ લોકો વિડીયો જોવે અને ખૂબ આગળ વધે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરાવીશું.